હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું મસાલા પાસ્તા. તો ચાલો બનાવીએ. સૌપ્રથમ આપણે એક તપેલીમાં 4 કપ પાણી લઈ લીધું છે. હવે આપણે એને ગરમ કરવા મૂકી દઈશું. તમે જોઈ શકો છો 2 મિનિટ થઈ ગઈ છે અને આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે 2 કપ જેટલા પાસ્તા લીધા છે એ હવે આપણે પાણીની અંદર નાખી દઈશું. પાસ્તા નાખ્યા પછી આપણે 1 ચમચી મીઠું અને 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું. તેલ નાખ્યા પછી આપણે સારી રીતે મિક્સ કરી નાખશું. ગેસની ફ્લેમ લો રાખીને આપણે 8 થી 10 મિનિટ માટે પાસ્તાને આપણે બાફવા દઈશું. તમે જોઈ શકો છો અહીંયા આપણે 90% જેટલા પાસ્તાને બાફી લીધા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લીધા છે. હવે આપણે આમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું ઠંડુ, જેથી આપણા પાસ્તા ચીપકે નહીં. પછી આપણે એક છાવણીમાં પાસ્તા બધા કાઢી લીધા છે પાણી નિતારીને. પાસ્તા બનાવવા માટે આપણે જરૂરી શાકભાજી લઈ લઈશું. તો અહીંયા આપણે સૌપ્રથમ એક નાનું ગાજર લઈ લીધું છે, 2 મીડિયમ સાઇઝના કાંદા, 1 મીડિયમ સાઇઝનું ટમેટું અને 1 કેપ્સિકમ લઈને બધાને ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે. આપણે એક કઢાઈ લઈ લીધી છે, એમાં 2 ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું. પછી એને આપણે ગરમ થવા દઈશું. તમે જોઈ શકો છો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં સૌપ્રથમ ગાજર નાખી દઈશું. એને પછી આપણે હલાવી નાખશું અને 2 મિનિટ માટે આપણે સાતળવા દઈશું. 2 મિનિટ પછી આપણે આમાં કાંદા નાખી દઈશું અને કેપ્સિકમ નાખી દઈશું અને એને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી નાખશું. મિક્સ કર્યા પછી હવે આપણે 2 મિનિટ માટે બધી વસ્તુને આપણે સાતળવા દઈશું. તમે જોઈ શકો છો 2 મિનિટ થઈ ગઈ છે અને આપણી વસ્તુ બધી સતળાઈ ગઈ છે. હવે આપણે આમાં નાખી દઈશું ટમેટાં. એને પછી આપણે મિક્સ કરી નાખશું અને પાછું 1 મિનિટ માટે આપણે બધી વસ્તુને સાતળવા દઈશું. તમે અહીંયા જોઈ શકો છો 1 મિનિટ થઈ ગઈ છે અને સારી રીતે બધી વસ્તુ સતળાઈ ગઈ છે. હવે આપણે આમાં નાખી દઈશું 1 પેકેટ મેગી મસાલો, 2 ચમચી જેટલો આપણે સોયા સોસ નાખી દઈશું અને 1 મોટી ચમચી જેટલો આપણે શેઝવાન સોસ નાખી દઈશું. પછી 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ નાખી દઈશું. પછી બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી નાખશું. ગેસની ફ્લેમ લો રાખીને આ રીતે આપણે હલાવતા જશું 1 મિનિટ માટે. ત્યાર પછી આપણે ટમેટો કેચઅપ 2 ચમચી જેટલો નાખી દઈશું અને પછી 1 ચમચી જેટલો આપણે માયોનીઝ નાખશું. પછી આપણે 2 ચમચી જેટલો ઓરેગાનો નાખશું અને 1 ચમચી જેટલો આપણે રેડ ચીલી ફ્લેક્સ નાખશું. જો તમારે વધારે તીખું કરવું હોય તો તમારે ચીલી ફ્લેક્સ વધારે નાખવું. પછી આપણે સારી રીતે મિક્સ કરી નાખશું બધી વસ્તુને. મિક્સ કર્યા પછી બાફેલા પાસ્તા આપણે આમાં નાખી દઈશું બધા. તમે જોઈ શકો છો અહીંયા આપણે બધા પાસ્તા નાખી દીધા છે. હવે આપણે હળવે હાથે 1 મિનિટ માટે આપણે મિક્સ કરી લઈશું.
તમે જોઈ શકો છો અહીંયા આપણે બધા પાસ્તાને સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તમારે વધારે ક્રીમી બનાવો હોય તો તમે ઉપરથી માયોનીઝ અને ચીઝ પણ નાખી શકો છો. જો ફ્રેન્ડ્સ, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.